गुजरात के वडोदरा में बुलेट ट्रेन प्रोजेक्ट पर जोरों शोरों से काम चल रहा है, जिसके चलते रेलवे हाई स्पीड रेल प्रोजेक्ट द्वारा 11 दिनों तक पंजाब ब्रिज को आवाजाही के लिए बंद किया गया है। वडोदरा रेलवे स्टेशन पर फिलहाल सिविल वर्क की कार्यवाही चल रही है। इस कार्यवाही में पंजाब ब्रिज पर गडर लॉन्च किया जाना है, जिसके चलते सड़क हादसे की संभावना को रोकने के लिए 20 जून से 30 जून तक पंजाब ब्रिज पर आवाजाही बंद की गई है, जिस पर ट्रैफिक पुलिस की डीसीपी ज्योति पटेल ने जानकारी दी। मेट्रो रेलનું ના કામના અનુસંધાને L&T જે આ કામ કરી રહ્યા છે એમની રિક્વેસ્ટના આધારે શાસ્ત્રી બ્રિજ 20 તારીખથી એટલે આજથી લગભગ બપોરથી બંધ કરીશું, તો 30 તારીખ સુધી અથવા તો એમનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને મહેરબાન સીપી શ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત પંડ્યા બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો વ્હીકલ જઈ શકશે નહીં। ફતેગંજ બ્રિજથી બંધ થશે ને પેલી બાજુ અટલ બ્રિજથી બંધ થશે, એમ શાસ્ત્રી બ્રિજ ઉપર કોઈ પણ વાહન જઈ શકશે નહીં। અક્ષર ચોક તરફથી એટલે કે અટલ બ્રિજના અક્ષર ચોક તરફના છેડેથી આવનાર વાહનો મનીષા સર્કલ સુધી આવી શકશે ને મનીષા સર્કલથી એમને જે બાજુ જવું હોય એ બાજુ જઈ શકશે, અટલ બ્રિજ ઉપર ચડી શકશે નહીં। એવી જ રીતે ફતેગંજ બ્રિજ તરફથી આવતા વાહનો ફતેગંજ સર્કલ તરફથી જઈ શકશે, કાલાઘોડા નર્સિંગ હોમ થઈને જઈ શકશે ને આ બાજુ ડિલક્સથી જઈ શકશે। એ લોકો કોઈ પણ પ્રકારના વાહન પંડ્યા બ્રિજ ઉપર એટલે કે શાસ્ત્રી બ્રિજ ઉપર જઈ શકશે નહીં।